કોણ છે તમારું તમારું એમ કોઈ ऐसे हाथ में हाँ नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयपानं रक्षिताश्रेष्ठबालकम् अनन्तकन्दर्पकलाविलासं किशोरचन्द्रं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरतानिधानं श्रीनाथचरणं शरणं व्रजेम प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि श्रीगोकुलनाथ चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री गोकुलनाथ की जय। बहुत प्रसन्नताનો વિષય છે। આજે આપણા પુષ્ટિ સંપ્રદાયના ધુરંધર અને સંસ્થાપક આચાર્યોમાં મૂર્ધન્ય જે સ્થાન ધરાવે છે શ્રી મહાપ્રભુજીની ત્રીજી પેઢીમાં એવા શ્રી ગોકુલેશ શ્રી ગોકુલનાથજીનો આજે પ્રાદુર્ભાવ મહોત્સવ છે અને ઉત્સવની ઉજવણીના અંગરૂપ આ ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવે છે અને એમાં આપણે યત્કિંચિત એમની જ કૃપાથી કંઈક એમનો ગુણાનુવાદ આપણે કરીશું। શ્રી ગુસાઈની પ્રભુચરણે આજ્ઞા કરી હતી આપશ્રીનું પ્રાગટ્ય છે આજે માક્ષર સુદ સપ્તમી ત્યારે શ્રી પિતૃચરણ પાછા પધાર્યા એટલે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી પાછા ભૂતલ કર્યા એટલે નામકરણમાં ગોકુલનાથ એ તો કર્યું પણ આપે શ્રી વલ્લભ નામ પણ મૂક્યું। આપ શ્રી ગુસાઈજી અને શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી શ્રી ગોકુલનાથજીને વલ્લભ કહેતા। ભગવતીઓએ પણ ગાયું તાત તણો પ્રતિબિંબ રસ। તાત એટલે પિતાના પિતાને તાત કહેવાય, તાત શ્રી વલ્લભાધીશનું જાણે પ્રતિબિંબ હોય એવું આપનું સ્વરૂપ અને આપણી પ્રતિભા। શ્રી ગુસાઈજી પ્રભુચરણના શ્રી કેધરજીથી લઈને શ્રી ઘનશ્યામજી સુધીના સાતે લાલજીઓ એક એક ભગવત ગુણના અને ધર્મીના ધર્મ અને ધર્મીના અવતારો છે, બધા ખૂબ દિવ્ય છે અને એટલે આ બધાને લઈને આ સાતે લાલજીઓનો સમૂહમાં ધમાલમાં ગાયું અલૈયા મિલાવલની આ ધમાલ છે। એમાં બહુ સુંદર ગાયું છે માણિકચંદજીએ। કયા પદમાં યાદ છે? બોલતા નહીં તમને યાદ છે?
શ્રી લક્ષ્મણ સુત કુલ ગાઈએ શ્રી વલ્લભ સુવર્ણ સુજાન લાલ મન મોહન. આ પદની અંદર બાલક સબ બ્રહ્મ જાનીએ, બાલક સબ બ્રહ્મ જાનીએ. આ પદની અંદર આ સાતે લાલજીને બ્રહ્મરૂપ ભગવદરૂપ માણિકચંદજીએ દર્શન કરી અને વર્ણન કર્યું છે. અને એ દર્શનમાં પ્રભુચરણે પણ જે સર્વોત્તમ સ્તોત્રની અંદર સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય એવા શ્રી મહાપ્રભુજીનું જે વંદન કર્યું છે એ આ જ સંદર્ભમાં છે. શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી શ્રદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું ભગવદ આજ્ઞાથી સ્થાપન કર્યું. શ્રી ગોપીનાથજીએ આપનું અધૂરા કાર્યો અમુક પૂર્ણ કર્યા અને એ પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણના સમયની અંદર શ્રી મહાપ્રભુજીના બધા જ કાર્યો અવશિષ્ટ કે પરિપૂર્ણ થયા અને પુષ્ટિ સંપ્રદાય પૂર્ણ રૂપેણ વ્યવસ્થિત થયું, કે ઇંગ્લિશમાં કહીએ તો વેલ એસ્ટાબ્લિશ્ડ. શ્રી ગુસાઈજી સુધી પણ પુષ્ટિ સંપ્રદાયનું રક્ષણ શ્રી ગોકુલેશ પ્રભુએ કર્યું. ચિદ્રપાનંદ માયાવાદી શૈવ સંન્યાસી બાદશાહ જહાંગીર પર તાંત્રિક કામણ પ્રયોગો કરી, મોહિની પ્રયોગ કરી, વશમાં કરી અને એવું ફરમાન બહાર પડાવ્યું, એટલે ઓર્ડિનન્સ, કે કોઈએ પણ ઊભું તિલક કરવું નહીં, તુલસીની કંઠી પહેરવી નહીં, હોય તો ભૂસાવી નાખવું અને કઢાવી નાખવું, અને બધાએ આડું તિલક ત્રિપુંડ કરવું અને રુદ્રાક્ષની માળા પહેરવી. આખા ભારતની અંદર જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાયો હતા, રામાનુજ સંપ્રદાય, માધવ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય, રાધાવલ્લભ પુષ્ટિ સંપ્રદાય, રામાનંદ સંપ્રદાય, કબીર સંપ્રદાય, જેટલા પણ વૈષ્ણવ ધર્મના નાના મોટા સંપ્રદાયો એ બધા હાજમજી છે. અને વૈષ્ણવ ધર્મ, સનાતન વૈદિક ધર્મની જે શાખા વૈષ્ણવ ધર્મ છે, જે 5 શાખાઓ મુખ્ય કહેવાય: વૈષ્ણવ, શૈવ, શાક્ત, ગાણપત્ય અને સૌર. એમાં સૌર અને ગાણપત્ય શાખા આજે તિરોહિત છે. સૌર વૈષ્ણવ ધર્મમાં મર્જ થઈ ગઈ અને ગાણપત્ય શૈવમાં મર્જ થઈ સમાવેશ થઈ. આજે 3 મુખ્ય શાખાઓ. એમાં શાક્ત પણ અત્યારે બહુ એટલું ઊંચું નથી, પણ વૈષ્ણવ અને શૈવ એ બે આજે વિશેષ પ્રમાણમાં એ શાખાઓ જોવા મળે છે. અને એ બધાના આગમ છે. આગમ એટલે શાસ્ત્રો છે સનાતન ધર્મની અંદર, અને તે એના બધાના નિયમો, સિદ્ધાંતો છે. તો વૈષ્ણવ ધર્મ, જેના બધા સંપ્રદાયો છે, આ બધા જે મૂળ વૈષ્ણવ ધર્મ, જેનું વૈષ્ણવ પુરાણો છે, એમાં શ્રીમદ ભાગવત મોખરે છે, ઉપનિષદો પણ છે, ગોપાલ પ્રતાપિની ઉપનિષદ, રાધોપનિષદ, કૃષ્ણોપનિષદ, રામોપનિષદ વગેરે વગેરે. આ બધામાં એક વસ્તુ સ્પષ્ટ કહી છે કે પરબ્રહ્મ પરમાત્મા હરિ નારાયણ એમના બધા અવતારો, એમને છોડીને ભલે એમની વિભૂતિ કેમ ન હોય તો પણ અન્ય દેવો કે દેવીને આરાધના, ભક્તિ, આશ્રય નહીં કરવો. કરો તો એ અન્ય આશ્રય છે, અને અન્યાશ્રય કરવાથી તે વૈષ્ણવ ધર્મનું જે પરમ ફલ છે મળશે મોક્ષમાં, એ
એ નહીં મળે. એક અને ઊર્ધ્વપુંડ ઊભું તિલક કરવું, આડું તિલક નહીં કરવું, રુદ્રાક્ષની માળા કદી પણ નહીં પહેરવી અને તુલસી કાષ્ઠની માળા પહેરવી, આવો આદેશ ફંડામેન્ટલ એટલે કે આદેશ ધર્મશાસ્ત્રોએ આપ્યો છે, વૈષ્ણવ ધર્મશાસ્ત્ર આગમ. અને ભસ્મ પણ ધારણ નહીં કરવું આડું. આ બધા નિયમો છે એ કરો તો અન્યાશ્રય થાય છે. આ ધ્યાનમાં રાખો. લગ્નાદિક માંગલિક પ્રસંગોમાં જે કંઈ દેવી દેવતાઓનું કે સ્થાપન ગણેશાદિક થાય છે તો એમાં આસક્તિ રાખ્યા વગર અનાસક્ત રહીને કરવું કે આ ગણપતિ બેસાડવાથી મારા બધા વિઘ્નો નહીં આવે, એ ભાવના કરી સ્થાપો તો અન્યાશ્રય છે. પણ મારા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની કૃપાથી જ બધું સારું થવાનું છે, પણ એમની આજ્ઞા છે એટલે આ બધા એમના વિભૂતિ દેવી દેવતાઓનું માંગલ્ય પ્રસંગે આહ્વાન કરી કે આપણે બીજા દુનિયાભરના બધા વિશે એમને કેમ એ રીતે કરી અને એમની જે જગ્યા એમનો જે લાગો એ આપવાનો ખ્યાલમાં. પણ એમાં આસક્તિ આશ્રિત થયા વગર આવું સૂક્ષ્મ વસ્તુ આચાર્ય ખ્યાલમાં. શ્રાદ્ધ પણ કરવાની આજ્ઞા છે. ઘણા વિશ્વ શ્રાદ્ધ નહીં કરવું, શ્રાદ્ધ કરવું જોઈએ. વાસ્તુ નવું ઘર હોય બિલકુલ નવું અને એમાં ઠાકોરજી પધરાવ કે તમારે રહેવા જાઓ તો વાસ્તુ શાંતિ હવન કર્યા વગર એમાં રહેવા ન જવાય. વાસ્તુ શાંતિ હવન થવાથી પછી ઠાકોરજી ત્યાં ભોગ કરવો જોઈએ. આ પણ આપણે ત્યાં આજ્ઞા છે. તો વાસ્તુ શાંતિ વચમાં વાત નીકળી શું છે કે જેમ આપણે કહીએ કે બહુ મોટો કચરો ઉકરડો બધો પડ્યો હોય, કેટલા વસ્તુ હોય તો એ સાફ સુથરીનું કામ કોણ કરે? આપણે એમ કહીએ આપણે જમનાદેવને કળશ જમનાજીનો મૂકી દઈએ અને પાઠ કરીએ. હવે તમને વિચાર કરું, દૃષ્ટાંત આપું કે એક ઉકરડો તમારા ઘરમાં ઉકરડો પડ્યો છે, બહુ બદબૂ છે, ઝઘડો થઈ ગયો. હવે ત્યાં જઈને તમે ગુલાબજળના મોટા મોટા ડ્રમ્સ અને કેટલા બધા તોલાઓ કે અત્તરો અને પરફ્યુમ્સ કેટલું છાંટો, વાસ થાય ખરી? એની જે ઉકરડો દૂર થાય ખરો? તો એને માટે આ પરફ્યુમ્સ કે અત્તર કે આ સુગંધિત દ્રવ્યો કે ઉત્તમ વસ્તુ નથી. એને માટે તો ઝાડુ પોતા કરવાવાળા હોય ને જે એના કરનારા છે એના દ્વારા એ કઢાવવું જોઈએ, સફાઈ કરવી જોઈએ, ક્લીન કરવું જોઈએ, ખાસા કરવું જોઈએ અને પછી તમે આ બધા સ્પ્રે કે પરફ્યુમ્સ કે સુગંધી કે અગરબત્તી કે જે કંઈ કરવું હોય એ કરો તો લેખે લેવાય. બરાબર? તો આ વાસ્તુ શાંતિ હવન ખ્યાલમાં આવ્યું એ આ કચરો કાઢવાનો છે. એ કચરો કાઢવાનું કામ છે. એ ઘરની અંદર કેટલા જીવજંતુ મર્યા હોય, કેટલું બધું અપવિત્ર જગ્યા હોય એને આ વાસ્તુ શાંતિ હવન દ્વારા દૂર થાય. એટલે શ્રી મહાપ્રભુ ગુસાઈની આજ્ઞા છે કે વાસ્તુ શાંતિ હવન જે ઘરમાં ન થયું હોય ત્યાં પુષ્ટાવેલા ઠાકોરજી ભોગ અરોગતા નથી. તમને કોઈ આવા ઘરના જેવો બેસાડે તો તમે ભોજન કરો ખરા? મેં અત્તર બત્તર છાંટ્યું છે, સ્પ્રે કર્યું છે તો એ શું છે? કચરો પડ્યો છે. તો આ બધી વસ્તુ સમજવાની છે. પણ એમાં અન્યાશ્રય પણ આપણે ભાવ એટલું યાદ રાખો, અન્યાશ્રય એ ક્રિયાત્મક પણ હોવું જરૂરી છે પણ કેવલ ક્રિયાત્મક નહીં પરંતુ અંદરના માન્યતામાં પણ હોવું જોઈએ. કઈ માન્યતા? કે આનાથી મારું ભલું નથી થવાનું, મારું ભલું એક જ કેવલ શ્રી કૃષ્ણ આપણા પરબ્રહ્મ પરમાત્મા એનાથી જ થવાનું છે અને મારું બધું ભલું અને મારો ઉદ્ધાર કોઈ પણ ગુરુથી નહીં, કેવલ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીથી જ થવાનું છે. બરાબર? માટે તો આપણે આ કીર્તન છે, આસરો એક શ્રી વલ્લભાધીશ કો, આસરો એક ધડ શ્રી વલ્લભાધીશ. બરાબર? और श्री वल्लभ ही को भरोसो मोही, अन्य देव को जानू न मानू, इनको आसरो करो. कछुक विचार समझ मन मेरे, बार बार कहूं तो सो, रसिक सुधा सागर को तेज के क्यों पीवत जरोस. श्री हृदय अपत અને રસનો સાગર મળ્યો
પછી તું ખામોશી હવે કેમ કરે અને આ જ સિદ્ધાંત વૈષ્ણવ ધર્મના બધા સંપ્રદાયોને ધ્યાનમાં રાખે. કેવલ પુષ્ટિ માર્ગ છે એવું નથી. રામાનુજ, માર્ગ, નિમ્બાર્ક, ચૈતન્ય મહાપ્રભુ બધા જ વૈષ્ણવ ધર્મના સંપ્રદાય, સ્વામિનારાયણ બધા સંપ્રદાય છે. આ જ એક જ સિદ્ધાંત છે, આ અનન્ય. પણ બધાનો આદર કરવો, નમસ્કાર બધાને કરવા, વંદન બધાને કરવા. એક શબ્દ મેં ઘણી વાર તમને કહ્યો છે આજે શ્રી ગોકુળનાથ ઉત્સવ, એટલે ખાસ કહું છું કે એક શબ્દ કાયમ યાદ રાખવો, આદર દરેકનો કરવો, આશરો એકનો રાખવો. સમજી ગયા? પતિભાવ એક જ પુરુષમાં હોય, પણ જેટલા પરિવારજનો છે એમાં આદર હોય. આદર તો બધાનો કરવો પડે. કોઈ પણ દેવી દેવતા હોય એની નિંદા તો ન કરાય, એનું અપમાન ન કરાય, એનો તિરસ્કાર પણ ન કરાય, કેમ કે આખરે એ ભગવાનની વિભૂતિ છે. ધ્યાનમાં પણ આશરો એકનો કરવા, આ બેલેન્સિંગ જે આ સિદ્ધાંત છે આપણો, એ વસ્તુમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો શ્રી ગોકુળનાથજીએ ના સમયમાં જે અનન્ય ભક્તિ છે એને બહુ મોટો ભાર મૂકવામાં આવે. શ્રી ગોકુળેશ પ્રભુના સમયમાં અનન્ય ભક્તિ પર બહુ ભાર મૂકવામાં આવે કે અનન્ય આશ્રય રાખો, અનન્ય આશ્રય, અન્યાશ્રય ત્યાગપૂર્વક અનન્ય આશ્રય રાખવો. શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી શ્રી કૃષ્ણ. અને આટલા જ માટે શ્રી ગોકુળનાથજીએ મોટું ઝુંબેશ સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહ કરેંગે યા મરેંગે નારો લગાવ્યો અને બધા જ વૈષ્ણવ ધર્મના સંપ્રદાયના જેટલા સંપ્રદાયો હતા બધા શ્રી ગોકુળનાથજીના નેતૃત્વ નીચે ભેગા થઈ સંગઠિત બની ગયું. રામાનુજ, માધવની અને શ્રી ગોકુળનાથનો પ્રભાવ ચેલેન્જની ચુનૌતી કે અમારું ગળું કપાશે પણ અમે તિલકને કંઠી નહીં છોડીએ અને રુદ્રાક્ષને કંઈ પણ નહીં જ કરીએ. બહુ મોટું આંદોલન આખા ભારત વ્યાપી વૈષ્ણવ ધર્મના લોકો પ્રત્યેક સંપ્રદાયના જોડાયા અને બધાએ સત્યાગ્રહ કર્યો, ઉપવાસ કર્યો, ચળવળ કરી. પછી હું તમને કીધું પાછું લગભગ 48 વર્ષ પહેલાંની વાત છે કે 49 વર્ષ પહેલાંની કે હું જ્યારે વર્ધા ગયો પહેલી વાર, ત્યારે સેવાગ્રામ આશ્રમ ગાંધીજીનો, તો તે વખતે વિનોબા ભાવે બહુ સંત મહાપુરુષ એ ત્યાં હતા અને ત્યાં સાહેબ 3 કલાક મારી એમની સાથે ચર્ચા થઈ હતી. ત્યારે એમણે ગાંધીજી દિનચર્યા એમનું શું હતું એ બધું મને દેખાડ્યું. એમાં એમની ડાયરી હતી પોતાના અક્ષરની, એ પણ મને દેખાડી વિનોબા ભાવે. एम जो देखिए महाराज, ये इनकी माला तो तुलसी की माला अपनी अपनी होती है, अपनी जो तुलसी की माला होती है ऐसी अपना फेरते हैं माला, वो तप माला. क्या मंत्र कि श्री कृष्ण शरणम मम, वो खास करते थे. और दूसरा श्री राम श्री राम श्री राम. तो फिर वो तुलसी की कंठी पहन लेते थे. ये सब बताया. और उन्होंने लिखा कि मने सत्याग्रहनी प्रेरणा 500 वर्ष 400 વર્ષ થઈ ગયેલા પુષ્ટિ સંપ્રદાયના મહાન આચાર્ય શ્રી ગોકુળનાથજીથી મળી. એમને લખ્યું श्री गोकुलनाथ जी से मुझे सत्याग्रह की प्रेरणा. कि सत्याग्रह किसको कहते हैं, तो प्रेरणा से मैंने भी ये किया. और ना करनो आंदोलन, नो टैक्स, બ્રિટિશોને ટેક્સ નહીં આપો, એ મને પ્રેરણા ક્યાંથી મળી, તો કૃષ્ણ પાસેથી મળી. ભગવાન કૃષ્ણે આખા વ્રજને એલાન કર્યું કે આપણું વ્રજ કંસના મથુરાનાથી સ્વતંત્ર થશે, એના રાજ્યમાં નહીં રહે, અને આપણે શા માટે કંસને ટેક્સ આપવો જોઈએ.
કેમ આપણે દૂધ માખણ બધી વસ્તુઓ કંસને મથુરામાં જઈને ઠાલવવી જોઈએ? વ્રજની વસ્તુ વ્રજમાં રહેશે અને કંસને આપણે રાજા તરીકે માનતા નથી. અને આપણે નો ટેક્સ, ના કરનો આંદોલન ભગવાન કૃષ્ણ કર્યું તો કે એ મને એમાંથી પ્રેરણા મળી. ગાંધીજી ના કરનું આંદોલન કર્યું એ લખ્યું છે. કેમ કે મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી એ પોરબંદરના નિવાસી અને એમને વલ્લભકુલ એ સમયના પોરબંદરના આચાર્ય ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજ એમની પાસે એમને બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી. એ એમને ઉલ્લેખ કર્યો છે. એ મોડ વાણિયા હતા અને વૈષ્ણવ હતા જન્મે. એટલે આ વચમાં તમને વાગે તો ગોકુળનાથ શ્રી ગોકુળેશ પ્રભુએ જોરદાર આંદોલન કર્યું. જીવા નામ એક હતા સેવક ઇન્દોરમાં, એમના પર તેના સુબાએ હાથી કચડવા માટે મોકલ્યો. ઊભા રહ્યા કે હાથી તાકાતો તમને કચડી નથી. હાથી આવ્યો અને પાસે આવી બેસી ગયો. સૂણભાઈ એને મસ્તકથી સૂણથી વંદન કર્યું અને પાછું. આ ચમત્કાર એમના સેવકોએ પણ નહીં કર્યો. છેવટે ચારે બાજુ હોવ થઈ ગયો. તે વખતે બાદશાહ જહાંગીર કાશ્મીરમાં હતા અને ત્યાં શ્રી ગોકુળનાથજીને બોલાવવામાં આવ્યા. હવે છેલ્લી તમારી લડત, હવે શાસ્ત્રાર્થ કરો, વાદ કરો. શું કે ધર્મશાસ્ત્રોમાં, સનાતન વૈદિક ધર્મના શાસ્ત્રોમાં તમે આ ચિદ્રુપાનંદ કે જે સાચું છે કે અમે કહીએ તે સાચું છે? શ્રી ગોકુળનાથજી પધાર્યા કહા કાશ્મીર. ત્યારે વેરી નાગ કરીને એક જગ્યા છે, ત્યાં આપશ્રી મુકામ કર્યો. હું જ્યારે કાશ્મીર 66માં જ્યારે ગયો પહેલી વાર, ત્યારે ત્યાં મેં ભાવાત્મક વેરીનાગમાં શ્રી ગોકુળનાથજીને ચાલી આમ કે દૃષ્ટિ ઉપર આપણું મેં ભાવાત્મક કર્યું અને સંશોધન કર્યું. ત્યારે એ શ્રી પધાર્યા અને ચિદ્રુપાનંદજીએ એક કૌતુક કર્યું. હાડકાના ઢગલા, પ્રાણીઓના હાડકા હોય ને, એ હાડકાનો ઢગલા ઉપર ફૂલ બિછાવ્યા, આસન બિછાવ્યું અને એક ફૂલનો મોટો ઢગલો એવો બધો છોડી એના પર એ પોતે બેઠો અને આમાં શ્રી ગોકુળનાથજી બિરાજ્યા અને જહાંગીર બાદશાહ સાથે વચમાં રહ્યા. કેટલા બધા દિવસ સુધી વાદ વિવાદ, ડિસ્કશન અને આર્ગ્યુમેન્ટ અને શાસ્ત્રાર્થ ચાલ્યો. એમાં ચિદ્રુપાનંદ સંન્યાસીની ઐતિહાસિક આરતી હારી. કોઈ પાસે જવાબ નહોતો, બધું ઊંઘો થઈ ગયો. એને કબૂલ કર્યું કે હું હાર મારી સ્વીકાર કરું છું. પછી છેલ્લે કહ્યું કે છેલ્લું એક તમે પૂછું, તમે જે બેઠા છો એની જે હાડકા છે કે ફૂલ છે અને હું બેઠો છું એની જે શું છે? ત્યારે શ્રી ગોકુળનાથ કહ્યું કે હું કોઈ દિવસ ફૂલ સિવાય બેસતો નથી. હું જ્યારે બેઠો કે એ આસન પર નીચે એ ફૂલનો ઢગલો છે અને ચિદ્રુપ